જે બિલકુલ અનિતા આપને અટકાવવા માંગીશ। સાયકો કિલર વિપુલ પરમારનું મોત નિપજ્યું હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। પોલીસ ફાયરિંગમાં આરોપી વિપુલ પરમારનું મોત નિપજ્યું છે। હત્યાની ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા પણ આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે। અનિતા, અત્યારે જે વિગતો સામે આવી રહી છે અને આપે પણ જણાવ્યું કે સાયકો કિલર વિપુલ પરમારનું મોત નિપજ્યું છે, તેને લઈને શું વધુ જાણકારી? જી વૈભવી, હાલ તો સાયકો કિલર જે વિપુલ પરમાર છે તેને જયારે પોલીસ ઉપર હુમલો કર્યો, પોલીસથી રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો, તે દરમિયાન સામે પોલીસે તેને પકડવા જે ફાયરિંગ કર્યું હતું, આ ફાયરિંગમાં જે સાયકો કિલર છે તેનું મોત નીપજ્યું છે। ઘટના સ્થળે જ તેને પકડવા જતા તેનું મોત નીપજ્યું છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો સાયકો કિલરને પોલીસ સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી। એ દરમિયાન સાયકો કિલરે પોલીસથી બચવા માટે તેના જે પોલીસ કર્મી હતા તેની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। આ દરમિયાન પોલીસે વળતો જવાબ આપ્યો હતો અને તેને ફાયરિંગ કરતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। મહત્વનું છે કે આ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે। આ સાયકો કિલરની વાત કરીએ તો તેની વિરુદ્ધ ગાંધીનગર અદાલત, એરકોટડા સહિત 10 થી વધુ ગુના દાખલ થયા છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે જે કેનાલ પાસે જે કપલ જે ત્યાં એકાંત માણવા માટે બેસતો હોય તેને તે સૌથી વધુ ટાર્ગેટ કરતો હતો અને તેની જે માનસિકતા ખૂબ જ વિસ્તૃત હતી અને સાયકો ટાઈપની હતી, જે લૂંટ કરવા માટે કોઈ પણ પ્રકારે કપલ ઉપર હુમલો કરતો, કોઈ વ્યક્તિ પર હુમલો કરતો હતો। આ પ્રકારે જયારે પોલીસ તપાસ માટે લઈ ગઈ હતી તો તેને પોલીસ કર્મચારી પર પણ હુમલાનો પ્રયત્ન કર્યો હતો, રિવોલ્વર છીનવાનો પ્રયત્ન કર્યો હતો। એ દરમિયાન આ ઘટના સામે આવી છે। હાલ તો તેનું સામે પોલીસે તેને પકડવા જતા ફાયરિંગ કરતા તેનું મોત નીપજ્યું છે અને આ કેસમાં હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। તેનું જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, સાથે આખો ઘટનાક્રમ પણ આપની પાસેથી સમજવો છે, કારણ કે પોલીસ તેને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જાય છે અને તે દરમિયાન આરોપી ભાગવાનો પણ પ્રયાસ કરે છે, પોલીસ પર હુમલો કરે છે। શું ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું? જી ચોક્કસ, અત્યારે હાલ જે ઘટનાક્રમની વાત કરીએ તો ક્રાઇમબ્રાન્ચની ટીમે આજે સાયકો કિલર જે છે વિપુલ પરમારને રાજકોટથી ધરપકડ કરીને તેને અમદાવાદ ગઈકાલે જ લાવવામાં આવ્યો હતો અને ગઈકાલે મોડી રાત્રે અદાલત પોલીસને આરોપીની કસ્ટડી સોંપવામાં આવી હતી। કારણ કે જે અંબાપુર કેનાલ પાસે જે આ ઘટના બની હતી તેમાં આજે સાયકો કિલર જે છે તેની ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરીને સફળતા તો મેળવી હતી, પરંતુ જયારે તપાસ અદાલત પોલીસે સોંપવામાં આવી હતી, પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી પહેલા જે ઘટનાનું જે પંચનામું કરવા રિકન્સ્ટ્રક્શન માટે તેને સાથે રાખીને જયારે કેનાલ પાસે પહોંચ્યા હતા એ દરમિયાન સાયકો કિલર સાથે રાખીને જ્યાં ઘટના બની હતી તેની જે ગતિવિધિ, તેની જે આખા મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી હતી, પંચનામું કરવામાં આવ્યું હતું। એ દરમિયાન એક પોલીસ કર્મચારીની જે રિવોલ્વર જે હતી તેને છીનવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યાંથી નાસી જવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। તેની સામે પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું, જેમાં જે સાયકો કિલર છે તેનું ઘટના સ્થળે જ જે મોત નીપજ્યું છે। અને આ સમગ્ર મામલે હાલ પોલીસ ઉચ્ચ અધિકારીની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ છે, કારણ કે પોલીસે તેને પકડવાના પ્રયાસમાં સામે ફાયરિંગ કરતા આ જે ઘટના સામે આવી હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ અનિતા, આપની પાસેથી સાથે એ પણ જાણવું છે, કારણ કે સતત આ ઘટના બની એ બાદથી એની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી। જો કે આપે એ પણ જણાવ્યું કે અનેક ગુના તેની સામે પણ નોંધાયેલા છે। જો કે એની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદથી તેનું વર્તન કેવું રહ્યું હતું પોલીસ સાથે, કારણ કે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો અને એમાં જ તેનું મોત નીપજ્યું, એટલે તેને લઈને પણ કોઈ જાણકારી? જી ચોક્કસ, આજે આ સાયકો કિલર વિપુલ પરમારની વાત કરીએ, વિપુલ પરમાર જે છે તે પોતે ખાસ તો અડાલજ વિસ્તારમાંથી દહેગામ છે તેનો રહેવાસી છે અને તે બાળપણથી જ ચોરી અને લૂંટના કેસમાં સંડોવાયેલો હતો। તેના મુદ્દાની વાત કરીએ તો તેની અગાઉ જે એરકોટડા, ગાંધીનગર અદાલત તમામ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ હત્યાને લઈને ગુનો દાખલ કર્યો છે। 2021માં પણ તેને આ જ મોડસ ઓપરેન્ડીથી તેને એક કપલને લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો અને તેની સામે તેની હત્યા કરી દેવામાં આવી હતી। આ કેસની તપાસ ચાલી રહી હતી અને થોડા મહિના પહેલા જ તે રેગ્યુલર જામીન પર છૂટીને જ બહાર આવ્યો હતો અને ત્યારબાદથી તેને ફરી વખત આ જ મોડસ ઓપરેન્ડીથી જે કપલ જે યુગલ છે તેઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું। ફરી એક વખત તે જ તેનું જે મોડસ ઓપરેન્ડી છે કે જ્યાં કોઈ એકાંત માણતું કપલ મળી જાય તેમને છરી બતાવીને તેમની પાસેથી જે કિંમતી સામાન છે, જે રોકડ છે તે લૂંટી લેતો હતો અને ત્યારબાદ જો કોઈ યુગલ તેનો પ્રતિકાર કરે તો તેની પર ફરીથી હુમલો કરી દેતો હતો। આ જે મોડસ ઓપરેન્ડીથી તેને 2021માં પણ એક યુવકની હત્યા કરી હતી અને ફરી એક વખત આ જે ઘટના
સામે આવી છે અંબાપુર પાસે, જ્યારે વૈભવ નામનો જે યુવક જે પોતાની મિત્ર જે સાથે જયારે કેનાલ પાસે બેઠો હતો એ દરમિયાન પણ આ જે આરોપી હતો તે છરી લઈને તેની પાસે આવ્યો હતો અને તેની પાસે લૂંટનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વૈભવે પ્રતિકાર કરતા તેણે વૈભવ ઉપર છરીના ઘા ઝીકી દીધા હતા। હાલ તો આજે લૂંટની ઘટનાને લઈને પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને જ્યારે સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા એ દરમિયાન આ શંકાસ્પદ હાલતમાં આજે વૈભવ ની હત્યા કરનાર જે સાયકો કિલર જે છે વિપુલ પરમાર ત્યાં બાઇક ઉપર જતા નજરે પડ્યો હતો અને જયારે તે જઈ રહ્યો હતો એ દરમિયાન પોલીસે જયારે તપાસ કરી હતી તેનું બાઇક મળી આવ્યું હતું, તે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું। જયારે પોલીસે તેના નિવાસસ્થાને તપાસ કરી હતી ત્યારે તે પોતે ઘરે ન હતો અને તેનો મોબાઈલ પણ બંધ હાલતમાં હતો, તેથી પોલીસે જે શંકા જે ખૂબ જ થઈ હતી અને આ કેસમાં ગાંધીનગર એલસીબી, ગાંધીનગર પોલીસ અને પોલીસ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી અને જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી। જી બિલકુલ અનિતા, અમારી સાથે આપ જોડાયેલા રહેશો અને આ જ મુદ્દે સહયોગી કશિશ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કશિશ, એ ઘટના કે જ્યાં આ વ્યક્તિ આરોપી કે જે લૂંટના ઈરાદે પહોંચે છે, પ્રેમી યુગલને જુએ છે અને તેની મોડસ ઓપરેન્ડી કે જ્યારે પણ પ્રેમી યુગલ દેખાય તો તેની હત્યા કરી દેવામાં આવે અને એ જ પ્રમાણે તેણે આ વખતે પણ કર્યું, પરંતુ આ વખતે તેને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવે છે અને ત્યાં તે બચવાનો ટ્રાય કરે છે અને ભાગવાનો ટ્રાય કરે છે, પોલીસ ઉપર પણ હુમલો કરે છે અને તેનું એન્કાઉન્ટર કરવામાં આવે છે અને તેનું મોત ઘટના સ્થળે જ નીપજે છે। અત્યારે આપની પાસે શું વિગતો? જી વૈભવી, કહેવાય ને કે જયારે પાપનો ઘડો ભરાય ત્યારે કર્મનું ફળ મળી જ જાય। આ સાયકો આરોપી, સાયકો કિલર વિપુલ પરમાર કે જે જયારે પણ પ્રેમી પંખીડાને જોતો કોઈ એવી સુમસામ જગ્યા હોય જ્યાં એને લાગે કે અહીંયા હું હુમલો કરી શકું છું, ત્યાં એમને એ પ્રેમી પર વધારે હુમલો કરીને પછી લૂંટના ઈરાદે એને હુમલો કરતો ને 4 વર્ષ પહેલા પણ અગાઉ એને આવી રીતે હત્યા પણ કરી હતી। અત્યારે જે આ વૈભવ માનવાણીની હત્યાનો જે આખો આ કેસ છે ને તે પકડાયો તો અડાલજ કેનાલ પાસે, જે અડધી રાતે તેણે હુમલો કર્યો હતો ને યુવકનું મોત થયું હતું ને બાદ જે આખો કેસ, આ કેસની ગંભીરતા જોતા પોલીસે પણ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી। એટીએસ, એલસીબી, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ બધા જ તપાસમાં જોતરાયા હતા અને વૈભવી જણાવું કે આ આરોપી ખૂબ શાતિર હતો, સિરિયલ સાયકો કિલર સાથે સાથે શાતિર પણ એટલો હતો કે પોલીસે જયારે પોલીસને અનેક એવા ગુનેગારો જે આ કેસને લગતા હોય એના પર એમની પૂછપરછ કરી હતી, વિપુલ પરમાર પર જયારે ધ્યાન ગયું હતું, વિપુલના ભાઈ પર, વિપુલના ભાઈના ઘર, વિપુલના માતાનું ઘર, એના ગામ બધે જ પોલીસે તપાસ કરી હતી, પરંતુ આખરે એની બહેનના ઘરે રાજકોટથી તે પકડાયો હતો। એ સમયે જયારે પકડાયો ત્યારે પણ એ દૂરથી પોલીસને જોઈ ગયો હતો અને એણે પોલીસની ટીમને અડધા કિલોમીટર સુધી દોડાવ્યા પણ હતા અને ત્યારે પણ એણે બચવાનો ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ પોલીસના હાથમાં આવી ગયો હતો ને આજે રિકન્સ્ટ્રક્શન સમયે જયારે ફરી એકવાર એણે બચવાનો પ્રયાસ કર્યો ત્યારે એનું એન્કાઉન્ટર થયું છે અને મોત થયાનું સામે આવી રહ્યું છે। હાલ તો એ જ અપડેટ છે, પરંતુ જણાવું કે આ વિપુલ પરમાર એ સાયકો કેવી રીતે બન્યો એની પાછળ પણ એક કહાની છે, જેમાં આપણે હિન્દી ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે સાયકો કિલર હોય એની પાછળની એક અલગ સ્ટોરી હોય કે જેના કારણે એ સાયકો કિલર બનવા માટે મજબૂર થયો હોય। એના પિતાએ બીજા લગ્ન કર્યા હતા, એની સાવકી માતા હતી કે જેનું એની સાથે વર્તન યોગ્ય ન હતું અને એ ક્યાંક એને એ વહેમ રહી ગયો હતો કે લગ્ન માટે છોકરી જોતો, એણે જે પેલી વેબસાઇટ્સ આવે એમાં પણ એણે એની નોંધણી કરી હતી પરંતુ એને છોકરી મળતી ન હતી અને એને વહેમ હતો કે એની સાવકી માતા એના લગ્ન નથી થવા દેતી, યુવતીને હા નથી પાડવા દેતી, એના કારણે એની માનસિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે લોકો એનાથી ડરતા પણ હતા। એ પોલીસે જયારે એના પાડોશીઓને આસપાસ રહેતા લોકોને જયારે પૂછ્યું ત્યારે એમણે પણ કહ્યું કે લોકો એનાથી એટલા ડરતા હતા કે ગમે ત્યારે હુમલો કરી દેતો, એ એટલો ખતરનાક સિરિયલ કિલર સાયકો લોકો એને માનતા હતા કે એના હાથમાં જે આવે એનાથી હુમલો કરી દે, એને કાયદાનો, પોલીસનો કોઈ પ્રકારનો ડર ન હતો, એને એકવાર એવો વિચાર ના આવતો કે જો એ પકડાઈ જશે તો એની સાથે શું થશે, એટલો કોન્ફિડન્ટ હતો અને એટલો ખતરનાક હતો કે જયારે એનું મગજ જાય ત્યારે લોકો પર હુમલો કરી દેતો, ગમે ત્યારે હુમલો, ગમે તે પદાર્થથી હુમલો કરી દેતો, એટલા લોકો એનાથી પણ ડરતા હતા અને ખાસ એવા લોકોને શોધતો કે જેને લૂંટ વિથ મર્ડરને અંજામ આપી શકે। 4 વર્ષ પહેલા એણે આવી જ રીતે પ્રેમી પંખીડા જે બેઠા હતા અને એમાંથી પ્રેમી ને એને મોતને ઘાટ ઉતાર્યો હતો, ફરી એકવાર અનેક વાર જેલ પણ જઈ ચુક્યો છે, એની હિસ્ટ્રી પણ છે અને આ વખતે જયારે પાપનો એનો ઘડો ભરાઈ ગયો અને જયારે ફરી એકવાર એને બચવાનો પ્રયાસ કર્યો છે, એનું એન્કાઉન્ટર થઈ ચુક્યું છે અને આ સાયકોનો અંત આવ્યો છે એવી વિગત હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। જી વૈભવી, બિલકુલ આભાર કશિશ તમારી સાથે જોડાવા માટે। તો હાલ જ પ્રમાણેની વિગતો અત્યારે સામે આવી રહી છે। આ સાયકો કિલર કે જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, એન્કાઉન્ટરમાં આ સાયકો કિલર ઠાર થયો છે, જે ઘટના સ્થળે તેણે હત્યાને અંજામ આપ્યો હતો ત્યાં જ આ સાયકો કિલરનું પણ મોત નીપજ્યું છે। વૈભવ મનવાણીની તેણે હત્યા નિપજાવી હતી, એટલું જ નહીં તેની સાથે
ત્યાં હાજર એ મિત્ર તેની ઉપર પણ તેણે છરી વડે હુમલો કર્યો હતો અને જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ એક વખત આપને જણાવી દઈએ કે સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. હત્યાની ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસ પર જ હુમલો કર્યો હતો. વૈભવ મનવાણીની હત્યા કરનાર આરોપીએ પોલીસ પર હુમલો કર્યો. પોલીસે જવાબી કાર્યવાહી કરી અને આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે.